गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में આપણે દાખલા નંબર 10 સ્વાધ્યાય 2 નો દાખલા નંબર 10 ગણ્યો હતો અને એક એક્સ્ટ્રા દાખલો બે દાખલા આપણે ગણાયા હતા બરાબર। દાખલા નંબર 11 ની રકમ જો tan ઇન્વર્સ √1 + x -√1 - x એ રીતનું પદ આપ્યું છે π/4 -1/2 cos ઇન્વર્સ x સાબિત કરવાનું છે બરાબર। અને શરત આપી છે આપણને અહીંયા -1/√2 less than or equal to x less or equal to 1। બરાબર। હવે જો 10મો દાખલો જે છે ને એની રકમ બનાવી તો બને x બરાબર sin θ ધારી લો તમે આ દાખલામાં તો દાખલા નંબર 10 ની રકમ બની ગઈ। દાખલા નંબર 10 ની રકમ √1 + sin x એવું હતું, x ની જગ્યાએ sin x હતું। તો તમારે જો 10મો દાખલો બનાવવો હોય તો x બરાબર sin θ ધારો તો દાખલા નંબર 10 ની રકમ બની ગઈ। પણ આપણે ક્યારે એવું નહીં કરવાનું બરાબર। √1 + x ને √1 - x ને આ ટાઈપનું કોઈ પણ પદ હોય અહીંયા cot ઇન્વર્સ આપી શકે ક્યારે tan ઇન્વર્સ ની જગ્યાએ cot ઇન્વર્સ। એટલે અહીંયા tan ઇન્વર્સ હોય કે cot ઇન્વર્સ હોય ખૂણામાં આ રીતનું પદ આપે √1 + x + √1 - x નિશાની જુદી હોય ખાલી ઉપર નીચે પદ સરખું એટલે x બરાબર cos θ આદેશ લઈ લેવા। x બરાબર cos θ ટેક્સ્ટ બુક માં સૂચન આપ્યું છે x બરાબર cos 2θ આદેશ લઈ શકાય ચાલે જવાબ આટલો જ આવશે બરાબર। કંઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય। એક્ઝામ ની અંદર કોઈ પણ પ્રકારનું સૂચન નહીં આપ્યું એટલે આપણે યાદ જ રાખવાનું છે કે x બરાબર cos θ ધારો। થીટા ને સૂત્રનો કરતા બને એટલે થીટા બરાબર cos ઇન્વર્સ x જ્યાં થીટા બિલોંગ્સ ટુ ચલો cos ઇન્વર્સ x છે 0 થી π બરાબર। ધારો કે તમે અહીંયા x બરાબર sin θ ધારો તોય ચાલશે આવશે જવાબ। આનો આ જવાબ આવે ફેરવી શકો તમે sin ઇન્વર્સ ને cos ઇન્વર્સ માં ફેરવી શકો પણ હંમેશા આપણે cos ધારીને ગણવાનું એટલે સાદુરૂપ શરૂ થઈ જાય। કેમ શરૂ થાય અહીંયા થશે 1 + cos θ તો 1 + cos θ નું સૂત્ર છે અથવા 1 + cos θ કોનો આન્સર આવશે એ લખીએ આપણે એનું વર્ગમૂળ સીધું નીકળે। આમાં વર્ગમૂળ ફટાફટ નીકળશે ઓલામાં વાર લાગશે। જો કિંમત મૂકું ધ્યાન આપો tan ઇન્વર્સ √1 + cos θ પ્લસ √1 - cos θ √1 + cos θ પ્લસ √1 - cos θ બરાબર। હવે આપણે એક સૂત્ર તમને લખાયું હતું sin² θ 1 - cos 2θ/2 યાદ કરો બરાબર। એમાંથી તમે 1 - cos 2θ નું સૂત્રનો કરતા બરાબર એટલે 2 sin² θ થાય એટલે 1 - cos 2θ હોય તો 2 sin² θ લખાય। તો 1 - cos θ હોય તો શું લખાશે 2θ છે તો થીટા થીટા હોય તો શું આવે એનું અડધું θ/2 માઈનસ માં sin² θ/2 આવશે પ્લસ માં cos² આવશે કારણ કે cos² θ બરાબર 1 + cos θ/2 લખાય। cos² માં આ ટાઈપનું સૂત્ર હતું યાદ આવ્યું કે નહીં। તો આમાં 2 cos² θ આવશે આની જગ્યાએ તો આની જગ્યાએ શું આવશે 2 cos² θ/2 તપી પડી કે નહીં। હવે તમને સમજાણું cos θ કેમ ધાર્યું આ રૂટ સીધું નીકળશે। ચલો આપણે આગળ દાખલો ભણીએ tan ઇન્વર્સ √2 cos² θ માઈનસ √2 sin² θ चलो અહીંયા √2 cos² θ/2 પ્લસ √2 sin² θ/2 શું કર્યું ખબર પડી બરાબર। હવે જો અહીંયાથી 2 કોમન નીકળે 2 એટલે ખરેખર √2 કોમન નીકળે કહેવાય। √2 કોમન નીકળે ઉપર નીચેથી ઉડી જાય આનું વર્ગમૂળ tan ઇન્વર્સ cos² θ/2 નું વર્ગમૂળ mod cos θ/2 માઈનસ mod sin θ।
મોડ cos થીટા બાય 2 માઈનસ મોડ sin થીટા. જો √2 કોમન નીકળી ઉડાડી દીધા, વર્ગમૂળ કાઢ્યું, પણ મોડમાં એટલા માટે લખ્યું છે કે થીટા બાય 2 જે ચરણમાં હશે એ પ્રમાણે નિશાની આવશે. જો પહેલા ચરણમાં હશે તો બંને પ્લસ આવશે, અને ચોથા ચરણમાં હોય તો sin ઋણ આવે, cos ધન આવે. એ આપણે જોવાનું બાકી છે. બરાબર. ચલો હવે શરત આપીને એનો ઉપયોગ કરીએ આપણે. શરત અહીં આપી છે આપણને -1/√2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1. તમારે થીટા બાય 2 ચેક કરવાનું છે ક્યાં આવે છે. ચલો થીટા એટલે cos ઇન્વર્સ x છે, તો પહેલા તો cos ઇન્વર્સ એપ્લાય કરો. cos ઇન્વર્સ -1/√2, પછી લેસ ધેન છે તો ગ્રેટર ધેન, અસમતા ચેન્જ થાય cos ઇન્વર્સ એપ્લાય કરો એટલે cos ઇન્વર્સ x ગ્રેટર ધેન cos ઇન્વર્સ 1. ચલો પહેલા માઈનસ નો વહીવટ કરે એટલે પાઈ માઈનસ cos ઇન્વર્સ 1/√2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ cos ઇન્વર્સ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ cos ઇન્વર્સ 1. cos ઇન્વર્સ માઈનસ થીટા નું સૂત્ર આપણે લગાવી દો પાઈ માઈનસ cos ઇન્વર્સ થીટા. હવે cos માં 1/√2 કિંમત ક્યારે આવે તો પાઈ બાય 4 ગ્રેટર ધેન ઇક્વલ ટુ થીટા ગ્રેટર ધેન ઇક્વલ ટુ cos માં 1 કિંમત cos 0 એટલે ત્યાં 0 નો ખૂણો આવશે. ચલો પાઈ માઈનસ પાઈ બાય 4 ને 3 પાઈ બાય 4 ગ્રેટર ધેન ઇક્વલ ટુ થીટા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. આપણે થીટા બાય 2 જોઈએ છે, બે વડે ભાગી નાખીએ આપણે બધાને. 3 પાઈ બાય 8 ગ્રેટર ધેન ઇક્વલ ટુ થીટા બાય 2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. ક્રમમાં ગોઠવો એટલે 0 લેસ ધેન ઇક્વલ ટુ થીટા બાય 2 લેસ ધેન ઇક્વલ ટુ 3 પાઈ બાય 8. સમીકરણ નંબર 1 કહી. બરાબર, અથવા આને કહી દો. ચલો આને સમીકરણ નંબર 1 કહી દો, આ સમીકરણ નંબર 2. ફરી વાર પહેલે અહીંયા સુધી ટપી પડી ગઈ ને. x બરાબર cos ધાર્યું. cos કેમ ધાર્યું? કારણ કે 1 cos અને 1 cos આવે ને એટલે સ્ક્વેર વાળું સૂત્ર આવશે. જ્યાં 1 cos હોય ત્યાં 2 sin સ્ક્વેર થીટા બાય 2 લખાય, અહીંયા 2 cos સ્ક્વેર થીટા બાય 2 લખાય. અંશમાંથી √2 કોમન નીકળ્યા, છેદમાંથી √2 કોમન નીકળ્યા, ઉડી ગયા. એ સ્ટેપ મેં લખ્યું નથી, ડાયરેક્ટ લખ્યું છે. cos સ્ક્વેર થીટા બાય 2 વર્ગમૂળ મોડ cos થીટા બાય 2, આનું મોડ sin થીટા બાય 2. મોડ આપવાનું કારણ શું કે વર્ગમૂળ પ્લસ cos થીટા બાય લખો કે માઈનસ cos થીટા બાય લખો, એનો આધાર થીટા બાય 2 કયા ચરણમાં છે એના પરથી થાય. એટલે પહેલા થીટા બાય 2 નું ચરણ નક્કી કરવાનું થાય, પછી આપણે એનું વર્ગમૂળ લખીશું. બરાબર, એટલે સોરી ઉપર માઈનસ અહીંયા પ્લસ, પ્લસ છે તો પ્લસ. બરાબર, બધું મોડમાં લખ્યું છે. હવે થીટા બાય 2 નું ચરણ નક્કી કરવું છે. થીટા એટલે cos ઇન્વર્સ x છે. અહીંયા આપણને શરત આપી છે cos ઇન્વર્સ એપ્લાય કરો એટલે અસમતા ચેન્જ થાય, કારણ કે cos પહેલા બીજામાં ઘટે છે. પાઈ માઈનસ cos ઇન્વર્સ 1/2 આ બધું એમ નામ. cos ઇન્વર્સ 1/2 મતલબ પાઈ બાય 4, અહીંયા થીટા અને અહીંયા 0. સાદુરૂપ આપો એટલે 3 પાઈ બાય 4, બે વડે ભાગ્યા, ક્રમમાં ગોઠવ્યા. 3 પાઈ બાય 8 ચલો 0 થી 3 પાઈ બાય 8. હવે 0 થી 3 પાઈ બાય 8 થયું ને એટલે પહેલો ચરણ તો છે જ, બીજું છે કે નહીં નક્કી કરવાનું. 3 પાઈ બાય 8 ને તમે અંશમાં ફેરવો, ખબર ના પડે ને એટલે કેટલા અંશ આવે છે. બરાબર, જો 3 પાઈ બાય 4 હોય ને, 3 પાઈ બાય 4 એટલે 135 અંશ થાય. પાઈ બાય 4 એટલે 45, 45 ગુણ્યા 3 એટલે 135. પણ કોની વાત છે? 3 પાઈ બાય 4. એને આપણે પછી બે વડે ભાગીએ એટલે 3 પાઈ બાય 8 થાય. એટલે 135 ને તમે બે વડે ભાગો. હવે 135 ને તમે બે વડે ભાગો એટલે 67.5 નો ખૂણો આવશે અંશમાં. એટલે આ પહેલા ચરણનો ખૂણો થયો. તો પહેલામાં sin અને cos બંને ધન થયા. બરાબર, માટે sin થીટા બાય 2 ગ્રેટર ધેન 0 તથા cos થીટા બાય 2 ગ્રેટર ધેન 0 બંને ધન છે. એટલે વર્ગમૂળ કાઢે આપણે આનું સમીકરણ 1 પરથી. LHS બરાબર tan ઇન્વર્સ મોડ cos થીટા બાય 2 ની જગ્યાએ cos થીટા બાય 2 માઈનસ sin થીટા બાય 2 cos થીટા બાય 2 પ્લસ sin થીટા બાય 2. આ રીતનું બધાય. બરાબર, ચલો હવે આગળ દાખલો વિચારીએ.
ચલો હવે શું કરશો વિચાર, આ પદ આવ્યું છે અહીંયા tan ઇન્વર્સ છે તો અંદર તમારે tan બનાવવાનું થાય, અંદર tan બની જાય તો આન્સર આવે. એક કામ કરો, cos વડે ભાગી નાખો જો આને બધાને અંશ અને છેદ. તો tan ઇન્વર્સ cos θ/2 વડે ભાગ્યા આપણે એટલે 1 માઈનસ sin θ/2 upon cos θ/2 tan θ/2 છેદમાં 1 પ્લસ tan θ/2. આટલું થયું. શું કર્યું આપણે, cos θ/2 નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા. એક્ઝામ આવું નહીં લખો ચાલશે, આ તમને સમજણ પડે એટલે મેં લખ્યું છે. ક્લિયર થયું. ચલો હવે અહીંયાથી બે મેથડ થાય. એક દાખલો આપણે આ રીતનો આવી ગયો તો એટલે આપણે યાદ કરો tan નું સૂત્ર બનાવવા માટે અહીંયા શું કર્યું હતું, 1 ની જગ્યાએ tan pi/4 લખ્યું હતું. tan pi/4 minus tan θ/2 upon 1 plus tan pi/4 into tan θ/2 એવું લખાય. એટલે tan pi/4 minus θ/2 થાય. બરાબર, સમજ્યા કે ના સમજ્યા? એક સ્ટેપ લખું છું, એ રીત આપણે નથી કરવાની, કરશો તો વાંધો નથી, ખાલી ખબર પડે એટલે લખું છું અહીંયા. આ રીતનું પદ સેટ થયું, યાદ આવ્યું? એટલે tan pi/4 minus θ/2 એવો આન્સર આનો આવે. બરાબર, એટલે 12 અહીંયા tan ઇન્વર્સ થાય, અહીંયા tan pi/4 minus θ/2 થાય. પછી આ જો tan ઇન્વર્સ ના વિસ્તારમાં આવે તો આ બંને દૂર થાય તો આટલો આન્સર આવે. ચાલ એવું કરો તો. પણ છે ને તમારે આ ટાઈપનો કોઈ પણ દાખલો આવે એટલે તરત થોડું વિચારી લો. અહીંયા જે ખૂણો હોય ને એ જોઈ લેવાનો tan ઇન્વર્સ ના વિસ્તારમાં છે કે નહીં. અહીંયા કયો ખૂણો છે, θ/2 છે. જો તો tan ઇન્વર્સ ના વિસ્તારમાં θ/2 છે કે નહીં, આપણે એ લખ્યું. tan ઇન્વર્સ નો વિસ્તાર શું છે, -π/2 થી +π/2, -90 થી +90. આ જો 0 થી 67.5 θ/2 tan ઇન્વર્સ ના વિસ્તારમાં છે જ. જો આ ખૂણો અહીંયા જે આપ્યો છે એ આના વિસ્તારમાં હોય ને તો આ મેથડ નહીં કરવાની, મોટી થશે, શોર્ટ રીત થશે. એમાં શું થાય, યાદ કરો આપણે આનું સૂત્ર શું લખ્યું હતું, tan ઇન્વર્સ x minus tan ઇન્વર્સ y હોય તો tan ઇન્વર્સ x minus y upon 1 plus xy લખાય. હવે ધારો કે તમને આ પદ આપી દે તો તમે એ જગ્યાએ આવું લખી શકો કે નહીં? આવ્યું છે જો tan ઇન્વર્સ x minus y upon 1 plus 2 નો ગુણાકાર xy. તો આપણે આની જગ્યાએ tan ઇન્વર્સ 1 minus tan ઇન્વર્સ tan θ/2 લખી શકીએ. ખબર પડી? x ની જગ્યાએ 1 છે, y ની જગ્યાએ tan θ/2 છે. x minus y upon 1 plus xy. હવે આમાં કિંમત મૂકી દો. ચલો tan ઇન્વર્સ 1 ની જગ્યાએ pi/4 માઈનસ θ/2 વિસ્તારમાં છે જ, સમીકરણ 2 પર. બરાબર, સમીકરણ 2 નો ઉપયોગ કર્યો. હવે કિંમત પાછી મૂકી દે, pi/4 minus 1/2 θ ની કિંમત મૂકી આપણે cos inverse x. ક્લિયર? બરાબર, આ દાખલો જોઈ લેજો. સેમ આગળની રીતનો જ છે, પણ આમાં ધારવાનું આપણે જાતે જ કે ખૂણામાં x આપેલું છે. આગળના દાખલામાં 10માં ખૂણામાં x નતું આપ્યું, એમાં sin હતું. એટલે x ની જગ્યાએ આપણે cos ધાર્યું, 1 plus cos 1 minus cos સૂત્ર બનાવ્યું, અને પછી વર્ગમૂળ કાઢવામાં ધ્યાન રાખવાનું, ડાયરેક્ટ નહીં લખવાનું. θ/2 કયા ચલમાં છે જોઈ લેવાનું. બરાબર, θ/2 પહેલા ચલમાં હતું એટલે sin અને cos બંને ધન થાય એટલે મોડ દૂર કર્યું આપણે. બીજું અહીંયા tan આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર બને છે તો એ રીત કરવી કે નહીં, શોર્ટ રીત ક્યારે થાય એ સમજણ પડવી જોઈએ. તો અહીંયા જો θ/2 tan ઇન્વર્સ ના વિસ્તારમાં આવે તો આ શોર્ટ મેથડ થાય. θ/2 tan ઇન્વર્સ ના વિસ્તારમાં જ છે એટલે tan ઇન્વર્સ x minus y upon 1 plus xy ટાઈપનું પદ થયું. tan ઇન્વર્સ x minus tan ઇન્વર્સ y, x ની જગ્યાએ 1 છે, y ની જગ્યાએ tan θ/2 છે. θ/2 ના વિસ્તારમાં એટલે બંને કેન્સલ, આની જગ્યાએ pi/4 tan ઇન્વર્સ 1 મતલબ pi/4 ને θ ની કિંમત પાછી મૂકો. બરાબર, ચલો આગળ. ચલો દાખલા નંબર 12.
9 pi by 8 minus 9 by 4 sin inverse 1 by 3 બરાબર 9 by 4 sin inverse નો root 2 by 3 સાબિત કરો. ચલો LHS લખીએ. 9 pi by 8 minus 9 by 4 sin inverse 1 by 3 છે. તમારા આન્સરમાં આવું પદ જોઈએ છે. 9 by 4 જોઈએ પહેલા તો 9 by 4 તો ડાયરેક્ટ મળે એમ જાય છે. અંશમાંથી 9 કોમન કાઢી લો અને છેદમાંથી 4. 9 by 4 કોમન કાઢો ચલો. તો અહીંયા અંશમાં વધશે પાઈ 8 હતા 4 કોમન કાઢે એટલે 2 4 2 8 માઈનસ આ પદ બહાર આવી ગયું છે sin inverse 1 by 3. હવે તમે આન્સર જો એમાં પાઈ વાળું પદ ક્યાંય નથી આમાં બરાબર. તો 9 by 4 અહીંયા પાઈ by 2 છે, અહીંયા પાઈ વાળું પદ નથી. તો આનું શું કરશો? તો યાદ કરો sin inverse x plus cos inverse x બરાબર પાઈ by 2 સૂત્ર હતું. તો cos inverse x બરાબર પાઈ by 2 minus sin inverse x લખાય. તો પાઈ by 2 minus sin inverse x છે. તો આનો આન્સર લખાય cos inverse 1 by 3. આમાં x છે તો x આવે, 1 by 3 છે તો 1 by 3 આવે. cos inverse 1 by 3 આવ્યું છે. તો cos માં 1 by 3 કિંમત ક્યાં મળી ગઈ? આ ખૂણો છે તો પાછળની બાજુ 1 આ 3 સામેની બાજુ શું થાય? કારણ કે આપણે આને sin inverse માં ફેરવવાનું. કેમ sin inverse માં ફેરવવાનું? આન્સર sin inverse માં માંગ્યો છે, એમાં cos inverse નથી. તો આને sin inverse માં ફેરવીને આની કાતરી લઈએ આપણે. પાછળની બાજુ 1 કર્ણ 3 આનો વર્ગ 9 9 માંથી જાય તો 8 એટલે √8 થઈ. તો 9 by 4 sin inverse √8 by 3 બરાબર. √8 એટલે 4 દુ 8 ભાગ પડે. એમાંથી 4 નું વર્ગમૂળ 2 9 by 4 sin inverse 2 by 3. બહુ ઈઝી દાખલો છે. ફરીવાર સમજો. આન્સરમાં 9 by 4 જોઈએ છે બરાબર. 9 by 4 જોઈએ એટલે પહેલા તો 9 by 4 કોમન કાઢી લીધા. અંદર વધ્યું pi by 2 minus sin inverse 1 by 3. sin inverse x plus cos inverse x બરાબર pi by 2. તો cos inverse x બરાબર pi by 2 minus sin inverse x બરાબર. એટલે pi by 2 minus sin inverse x તો cos inverse x x ની જગ્યાએ 1 by 3 છે. અહીંયા cos inverse 1 by 3 આવ્યું. આન્સરમાં આપણે sin inverse જોઈએ છે. આને કાતરી લઈ લો. પાછળની બાજુ 1 કર્ણ 3 તો સામેની બાજુ √8 sin inverse √8 by 3. 8 છે ના ભાગ પડે 4 દુ 8 4 નું વર્ગમૂળ 2 √2 by 3 નોન્સ બરાબર. ચલો હવે એક દાખલા નંબર 9 બાકી છે. ચલો આ રીતનું પદ આપ્યું છે. tan inverse √x બરાબર 1 by 2 cos inverse 1 minus x upon 1 plus x સાબિત કરવાનું છે. આ શરત આપી છે. હવે તમે આ સમજો કે LHS ઉપરથી RHS નહીં આવે. LHS વાળું પદ એક સિમ્પલ પદ છે, સાદરૂપ વાળું પદ છે. આમાં જે પદ ના સેટ થાય એટલે આપણે ઊંધું કરીએ. RHS ઉપરથી LHS લાવીએ. 1 by 2 cos inverse 1 minus x upon 1 plus x આવું આપ્યું છે. વિચારો શું કરશો હવે? અહીંયા cos inverse આન્સરમાં તમારે tan inverse જોઈએ છે. તો cos inverse તો અંદર cos બનાવવું પડે ને. cos બનાવો તો વિચારો શું કરશો? 1 minus x upon 1 plus x છે. તો x બરાબર શું ધારશો તમે? ધારો કે x બરાબર તો tan સ્ક્વેર ધારો તો સૂત્ર બની જાય. જો 1 minus t square upon 1 plus t square cos 2 થીટા નું સૂત્ર બને. ચલો x બરાબર tan સ્ક્વેર થીટા આપણે થીટા ના સૂત્રનો કરતા બનાવવો પડશે એટલે √x બરાબર tan થીટા વર્ગમૂળ કાઢી. તો
તો થીટા બરાબર tan ઇન્વર્સ રૂટ x બરાબર, જ્યાં થીટા બિલોંગ્સ ટુ -π/2 થી +π. બરાબર. ચલો હવે કિંમત મૂકે આપણે 1/2 cos inverse 1 minus t square upon 1 plus t square. 1/2 cos inverse 1 minus t square upon 1 plus t square એટલે cos 2 theta. સમીકરણ નંબર 1 पे જો 2 theta cos inverse ના વિસ્તારમાં આવે તો આ બંને દૂર થાય. શરત આપી છે આપણને, એનો ઉપયોગ કરે 0 < x < 1. tan ઇન્વર્સ √x ની જગ્યાએ થીટા લખાય એટલે પહેલા તો બધાનું વર્ગમૂળ કાઢો. તો 0 થી 1 વચ્ચેની કોઈ પણ કિંમતનું વર્ગમૂળ કાઢો તો 0 થી 1 ની વચ્ચે નહીં જાય. 0 નું વર્ગમૂળ 0, 1 નું વર્ગમૂળ 1, વચ્ચેની કોઈ પણ કિંમત હોય એનું વર્ગમૂળ 0 અને 1 ની વચ્ચેનું જ આવશે. એટલે 0 < √x < 1. ચલો tan ઇન્વર્સ અપ્લાય કરીએ આપણે. tan inverse 0 tan inverse √x tan inverse 1. હવે tan inverse √x ની જગ્યાએ થીટા લખાશે. tan માં 0 કિંમત 0 છે, થીટા π/4 બે વડે ગુણી ના π/2. સમીકરણ નંબર 2 બે વડે એટલા માટે ગુણીએ 2 થીટા છે. જો હવે 2 થીટા cos ઇન્વર્સ ના વિસ્તારમાં હોવું જોઈએ, તો 0 થી π/2 છે એટલે cos ઇન્વર્સ ના વિસ્તારમાં છે. cos ઇન્વર્સ નો વિસ્તાર શું છે? તો 0 થી π. બરાબર. એટલે સમીકરણ 1 પરથી RHS બરાબર 1/2 cos ઇન્વર્સ cos 2 થીટા. cos ઇન્વર્સ cos કેન્સલ થઈ જાય, 2 થીટા વધે. સમીકરણ 2 પર ચલો 2 2 કેન્સલ, થીટા વધે. થીટાની કિંમત પાછી મૂકીને tan ઇન્વર્સ √x. અગાઉ જે દાખલા ગણ્યા હતા એ ટાઈપનો દાખલો કહેવાય. RHS ઉપરથી શરૂઆત કરવાની, કારણ કે LHS થી તો શરૂઆત નહીં જ થાય. આના બરાબર આપણે x બરાબર tan² ધારવાથી ફાયદો શું થશે? અહીંયા cos નું સૂત્ર બને છે cos 2 થીટા. x બરાબર tan² થાય. થીટા જોઈએ સૂત્રનો કરતા તો વર્ગમૂળ કાઢો. થીટા બરાબર tan ઇન્વર્સ √x, થીટા બિલોંગ્સ ટુ -π/2 થી +π/2. હવે 1/2 cos inverse 1 minus t square upon 1 plus t square cos 2 theta નું સૂત્ર બન્યું. 2 theta cos inverse ના વિસ્તારમાં આવે તો આ બંને દૂર થાય. બરાબર. શરતનો ઉપયોગ કરીએ આપણે. વર્ગમૂળ કાઢીએ 0 થી 1 વચ્ચેનો કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢીને 0 થી 1 વચ્ચેનું જ આવશે. આપણે વિસ્તારના દાખલામાં જોયું તો sin ના દાખલામાં. tan inverse અપ્લાય કરીએ. tan inverse 0 એટલે 0, tan inverse √x એટલે થીટા, અહીંયા π/4. 2 થીટા છે એટલે 2 વડે ગુણ્યા cos ઇન્વર્સ ના વિસ્તારમાં પદ આવવું જોઈએ તો આવી ગયું. એટલે સમીકરણ 1 પરથી 1/2 cos ઇન્વર્સ cos 2 થીટા, આ બંને કેન્સલ, 2 થીટા વધ્યા, 2 ઉડી ગયા, થીટા અને tan ઇન્વર્સ √x. બરાબર. ચલો હવે બીજું આવતા લેક્ચરમાં સ્વાધ્યાય 2 આખું કમ્પ્લીટ થઈ ગયું. સ્વાધ્યાય 2 માં એક પણ દાખલો બાકી નથી. બરાબર. એટલે સ્વાધ્યાય 2.2 ના એક બે દાખલા બાકી છે, ચલાવી દઈએ એટલે ચેપ્ટર પૂરું થઈ જશે.